જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે છે બહુ પવિત્ર દિવસ, રથયાત્રા. તો બધાને રથયાત્રાની હાર્દિક શુભકામના. જગન્નાથ ભગવાન તમને બધાને સુખી રાખે એવી જગન્નાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો આપણે આજે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, દીવબત્તી થઈ ગઈ છે અને આજે જવાનું છે ડાકોર. જેમ કે ડાકોર રાજાધિરાજના દર્શન કરવા માટે રથયાત્રાના દિવસ છે. તો ભગવાન રાજાધિરાજના દર્શન કરવા માટે ડાકોર જવાનું છે. તો આજે એક બ્લોગ એવો આવશે કે ભગવાનના દર્શન પણ થશે અને બહુ સારો. અને આજે પવિત્ર દિવસ છે એટલે ડાકોર જઈ અને ભગવાનના દર્શન કરીશું. તો અત્યારે જવાનું છે, હવે 10-10:30 હું નીકળીશ. તો તમે પણ બ્લોગ જોજો. અને ધ્રુવી તૈયાર થઈ ગઈ. ધ્રુવી, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ત્યાં ડાકોર આવવાનું ના, આજે નહીં. તો જુઓ, ટોમી પણ બેસી ગયું છે અને કૃપેશ ગયો છે સ્કૂલે. એટલે એની આજે મોર્નિંગ સ્કૂલ હતી, એટલે એવો કૃપેશ મોર્નિંગ સ્કૂલ હતી એટલે સ્કૂલમાં ગયો છે. મીના પણ તૈયાર થઈ ગઈ છે અને હું જવાનું છું આજે એકલો ડાકોર. તો ચલો મળીએ હવે ડાકોરમાં. ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ ડાકોર મંદિર. તો તમને પણ ભગવાન રાજાધિરાજના દર્શન કરાવું. તો જોઈ શકો છો. તો ચાલો. તો દર્શન થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ હવે ગોમતી. તો તમે પણ જોઈ શકો છો. ભેંસો માટે થોડી ઘાસ બાજરી કાપવાની હતી, કાપી લીધી છે. અને આજે જુઓ, અષાઢી બીજ હોવા છતાં આજે વરસાદ નથી પડ્યો. બસ એકદમ કોરું કોરું છે. હું જાઉં છું ફૂલા વેણવા માટે. ફૂલા ભાજી બનાવવાનો હોય છે એ. તો ચાલો આજે તમને પણ બતાવું કે કેવી જગ્યાએ ફૂલા. તો ગાઈસ, જોઈ શકો કે તમે જુઓ, વરસાદ એક પડે ને એટલે આ ફૂલા થાય છે અને એની થાય છે ભાજી. તો આપણે વેણીશું હવે. તો કૃપેશ પણ આવ્યો છે. તો કૃપેશ હવે પહોંચાલ. કૃપેશ કહું લાવ્યો નહીં ને તું? તો ભાઈ તું શું એમને આવ્યો? તમે કીધું ના? તો તું માણસ છું પણ તમે કીધું કહેવાનું હોય. તો જોઈ શકો છો ગાઈસ કે કેટલા બધા છે જુઓ. અને આનો ભાવ અત્યારે કિલોના 1000 રૂપિયા છે. તો જુઓ તમે કે કેટલા સરસ છે. અને આની અંદર ભાજી બનાવો ને તો સરસ બને છે. અને કુદરતી છે, એમાં કોઈ ખાતર, કોઈ યુરિયા બુરિયા કંઈ નાખતા નહીં. તો એ વરસાદની સિઝન આવે એટલે એક વરસાદ પડે એટલે થઈ જાય છે. ખાવાની આવે છે મજા. કૃપેશ તને ભાવે? મજા આવે નહીં? તો તમારી બાજુ શું કહેવાય એ પણ કોમેન્ટ કરજો ગાઈસ. અમારી બાજુ તો ગાય મોગરા કહેવાય છે. હેલો ગાઈસ, માતાજી મિત્રો, નવા અમે આવી ગયા છે કોતેડામાં. જોઈ શકો છો મોગરા થોડો આવી ગયા છે. ગરમી બહુ લાગે છે. બધે અચ્છા હશે. એક વાર વેના છે, તો બહુ વેના છે. એટલું વેણીએ છીએ, જોઈ શકો છો. મળતા નથી. અમે જોઈએ હોય તો પછી વેણીએ. ચલો તો ચલો જઈએ.
ચલા ચલા. તો આપી ગયા છે આપણે બહુ દૂર. અહીંથી એક નદી પણ જાય છે, એ પણ બતાડીશ તમને. અહીંથી થોડાક જ આગળ જઈએ નદી પણ આવી જાય છે. ડર લાગી ગયો છે. ઘર જોઈ શકો છો, કોટા બહુ જ બધા પડ્યા છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 ને જોઈ લો કે આજે વાતાવરણ એકદમ સરસ છે અને આજે રમાપીરની બીચ પણ થઈ છે, અષાઢી બીચ પણ છે અને ખેતરની અંદર પ્લાવ મારી દીધા છે. તો જોઈ લો પેલો એક સામે ખેતરમાં બૂચો, એનું નામ છે બૂચો, એ પણ હાઈ કરે છે. તો આજનું વાતાવરણ બહુ સરસ છે અને હવે દોવાની છે ભેંસને દૂધ કાઢવાનું બાકી છે. તો હવે મમ્મી આવે એટલે દૂધ કાઢી દે. અને કૃપેશે કરેલી આજે બીજ, પણ કૃપેશથી ભૂખ્યું ના રહેવાયું ને તે જયા આવ્યો પહેલાં રોમાપીરે જઈને આવ્યો ને. બધાને કહે જય બાબારી. તો કૃપેશ ગયો હતો અને ભૂખ એટલી બધી લાગે છે ને તે કૂપો ખાવા બેસી ગયો છે. જેમ કે કૂપાની ઉંમર હજુ નાની છે અને કૃપેશે બીજ કરેલી રામદેવ પીરની, એટલે કૃપેશ બીજ ભરીને આવી ગયો છે. અને બાલી કેટલે રહી લે આવે છે. અને જુઓ મીના બે ગઈ છે. હવે મીના દાળ ભાત અને ગાઈસ અત્યારે જમવાનું થઈ ગયું છે. તો અત્યારે જમી લઈએ. તો કૃપેશ તો તમને શું કહું, અને કૃપે બીજ કરી હતી ને તો કૂપો છે ને ખાવા માટે તો એટલો એ જોઈ તે ખાધ્યું. તો જમવામાં છે આજે અમે ગયા હતા વરસાદ દોડીના શું કહેવાય લ્યા મોગરા, બાજરીના રોટલા છે, દાળ છે, અથાણું છે, પછી બીજું શું છે લે રોટલા છે. તો બીજ હતી એટલે કૃપાને જમવાનું વહેલું કાઢી આપ્યું છે. અને ધુવી પણ જમી લીધું તે બેટા? હે જમી લીધું એમ.